અમદાવાદમાં ટીબીના દર્દીને તરછોડી દીધાનો આરોપ થઈ રહ્યો છે। સિવિલ હોસ્પિટલના ડોક્ટર પર ગંભીર આરોપ લાગ્યા છે। ડોક્ટરના કહેવાથી રિક્ષા ચાલકે દર્દીને દૂર ઉતાર્યાનો પણ આરોપ થઈ રહ્યો છે। કોથળામાં પૂરીને 1 કિલોમીટર દૂર ઉતાર્યાનો આરોપ થઈ રહ્યો છે। ડોક્ટર અને રિક્ષા ચાલક સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। ત્યારે આ રીતે જે દર્દી છે તેને બેરહેમીપૂર્વક તેને દૂર મૂકી આવ્યા અને કોથળામાં પૂરીને તેને દૂર મૂકી આવ્યા। તો ડોક્ટર અને રિક્ષા ચાલક સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે। તો કોથળામાં પૂરીને 1 કિલોમીટર દૂર આ દર્દીને મૂકી આવ્યા હતા અને આ પ્રકારે નિર્દયતાથી દર્દી સાથે વર્તન કર્યું છે। ડોક્ટરના કહેવાથી રિક્ષા ચાલકે દર્દીને દૂર ઉતાર્યાનો આરોપ થઈ રહ્યો છે। ત્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટર પર ગંભીર આરોપ લાગ્યા છે। ડોક્ટરની જે ફરજ હોય છે તે દર્દીના છેલ્લા શ્વાસ સુધી તેનો જીવ બચાવવો તે હોય છે, પરંતુ આ જે ડોક્ટર છે તેણે તેની નિર્દયતા જે બતાવી છે અને કયા પ્રકારે આ ડોક્ટર ક્રૂર કહી શકાય, કારણ કે ડોક્ટરે જ આના માટે આદેશ આપ્યો હતો કે આ જે દર્દી છે તેને દૂર મૂકી આવે। ડોક્ટરના કહેવાથી રિક્ષા ચાલકે દર્દીને દૂર ઉતાર્યાનો આરોપ થઈ રહ્યો છે। કોથળામાં પૂરીને 1 કિલોમીટર દૂર ઉતાર્યાનો પણ આરોપ થઈ રહ્યો છે। ત્યારે આ જે દર્દી આપણે આ દ્રશ્યમાં જોવા મળી રહ્યો છે તેને કોથળામાં પૂરીને 1 કિલોમીટર દૂર ઉતારી આવવામાં આવ્યો અને ડોક્ટર અને રિક્ષા ચાલક સામે હવે કાર્યવાહી થાય તેવી માંગ થઈ રહી છે। પરંતુ મહત્વની વાત એ છે કે ડોક્ટરના કહેવાથી આ વસ્તુ થઈ છે। ડોક્ટર પર હવે એક્શન લેવા જોઈએ અને મહત્વની વાત એ છે કે તે આ બાદ ડોક્ટરી ન કરી શકે, તે ડોક્ટરનું તેનું કાર્ય ન કરી શકે તેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, કારણ કે તે ડોક્ટરનો જે સૌથી પહેલું જે કામ હોય છે, જે તેનો ધર્મ હોય છે, તે ભૂલી ગયો। સવારે વહેલા સમય એક્ઝેક્ટ યાદ નથી, પણ મારા ફાધર સવારે ગાર્ડનમાં હિતેન્દ્રભાઈ દેસાઈ ગાર્ડનમાં વોક કરવા જાય છે, એટલે એમણે સવારે જોયું કે એક રિક્ષાવાળા અને એક બીજા ભાઈ હતા, એમણે થેલામાંથી એક પેશન્ટને ત્યાં ઉતારી દીધા અને એટલામાં મારા ફાધર જોઈ રહ્યા હતા એટલે એમને મને જાણ કરી, એટલે મેં આવીને જોયું તો થેલામાં બીજો બી એક પેશન્ટ હતા, એટલે મેં એમને કંઈ કહ્યું નહીં, પણ મેં એમનો પીછો કર્યો। પીછો કરીને જોયું એટલે બીજું એક પેશન્ટ અહીંયા ટીબી હોસ્પિટલની પાછળ થોડી વિરાન જગ્યા છે, એકને બીજાને ત્યાં ઉતારી દીધો। ઉતારીને જતા હતા એટલે મેં એમને બંનેને પકડ્યા અને પછી પૂછ્યું કે આ શું છે, એટલે થોડા ડરાયા, એટલે એમને કહ્યું કે મેં કહું પોલીસ બોલાવું છું, આ તે વાત કરી એટલે ડરી ગયા। એટલે એમને કહ્યું કે સાહેબ અમે કંઈ જાણતા નથી, ડૉક્ટરે એમને પૈસા આપ્યા હતા અને કે આ બેને ગમે ત્યાં સગે વગે કરી આવો। કેટલા પૈસા આપ્યા હતા, કયા ડોક્ટરે આપ્યા હતા? એવું કંઈ એમને કહ્યું નથી, કે ડૉક્ટરને ખાલી અમે ઓળખીએ છીએ। એમાંથી એક ભાઈ અહીંયા બહાર ટીબીની બહાર પાણી વેચે છે અને એક રિક્ષા ચલાવે છે, એ બંનેને હાલ પોલીસ લઈ ગઈ છે અને નાઇટમાં ડૉક્ટર હતા। સવારે વહેલા ઘટના બનેલી છે। પેશન્ટો બે ક્યાં હતા, શું હતા, એના વાલી વારસને કંઈ ખબર હતી? ના, એવું કંઈ ખબર પડી નથી, પણ એક પેશન્ટ અત્યારે હાલ ફરી મેં ત્યાંથી 108 કરીને ટ્રોમામાં લઈને આવેલા ને એમાંથી એકને અહીંયા ટીબીમાં પાછા લાવ્યા હતા અને બીજા ક્યાં છે ખબર નથી। બીજા ક્યાં ગયા ખબર પડી? બીજે ક્યાંય કંઈ ખબર નથી। કોઈ લઈ ગયું કે હજી ત્યાં જ છે? ના, ટ્રોમામાં જ લાવ્યા હતા પહેલાં, પણ ક્યાં લઈ ગયા હોય એ ખબર નથી। એક તો અહીંયા હાલ છે, મેં હાલ જ જોયું, તો અહીંયા છે જ। જાણવાનો પ્રયત્ન કર્યો ખરા ડોક્ટર? પૂછ્યું એમને તો કે એવું કોઈ લાયા નથી। ડોક્ટર કોણ હતા એ જાણવાનો પ્રયત્ન? ના, ડૉક્ટરનું હજુ કંઈ જાણવા મળ્યું નથી। પોલીસ પેલા બે એને લઈ ગઈ છે રિક્ષાવાળાને, એટલે એમના થ્રુ કદાચ જાણવા મળી શકે। તો અમદાવાદમાં જે આ ઘટના બની છે અને ટીબીના દર્દીને તરછોડી દીધાનો આરોપ થઈ રહ્યો છે। સિવિલ હોસ્પિટલના ડોક્ટર પર આ ગંભીર આરોપ થયા છે કે ડોક્ટરના કહેવાથી રિક્ષા ચાલકે દર્દીને દૂર ઉતાર્યાનો આરોપ થઈ રહ્યો છે। કોથળામાં પૂરીને 1 કિલોમીટર દૂર તેને ઉતારી આવવામાં આવ્યો। ડોક્ટર અને રિક્ષા ચાલક સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। તો ડોક્ટર જે છે તે તેનું ધર્મ છે તે ભૂલ્યો અને તેણે રિક્ષા ચાલકને જે રીતે આદેશ કર્યો હતો કે આ જે દર્દી છે તેને દૂર મૂકી આવો, અને મહત્વની વાત એ છે કે આ દર્દીને કોથળામાં પૂરીને દૂર મૂકી આવ્યા હતા। ડોક્ટર અને રિક્ષા ચાલક સામે કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ જે ડોક્ટરે આદેશ આપ્યો હોય તેને હવે ડોક્ટર કહેવો કે કેમ તે પણ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે અને આ ડોક્ટર પર હવે કેવી અને કેટલી કાર્યવાહી થશે તે પણ સૌથી મહત્વની વાત એ છે, કારણ કે ડોક્ટર જે છે તેનું ધર્મ હોય છે છેલ્લા શ્વાસ સુધી દર્દીનો જીવ બચાવો, પરંતુ તે આ જે ડોક્ટર છે તેણે દર્દીને તરછોડી દીધો। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી। ઉદય, જે રીતે જે ડોક્ટરે આ નિર્દયતા બતાવી છે, હવે આ ડોક્ટરને ડોક્ટર કહેવો કે કેમ તે બાબતે પણ સવાલ થઈ રહ્યો છે। જરૂરથી મિથુન, જો વાત કરવામાં આવે તો એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એટલે સિવિલ અસારવા હોસ્પિટલ, અને અલગ અલગ વિભાગ જે છે અહીંયા કાર્યરત છે, તે પૈકીનો એક વિભાગ જે છે ટીબી વિભાગ છે। આ ટીબી વિભાગના દર્દીને જે છે સવારે વહેલી સવારે તરછોડી દેવામાં
આવ્યા હોય એવા પ્રકારના અહેવાલ અને ઘટના સામે આવી છે. સ્થાનિક જે કલ્પેશ ચાવડા કરીને સ્થાનિક કાર્યકર્તા જે છે એણે આખો સમગ્ર મામલો જોયા બાદ જે છે 108ને બોલાવી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કર્યા બાદ ફરી વખત જે છે 2 પૈકીના એક દર્દીને સારવાર અપાવવાની શરૂઆત કરી છે. જે અંગેના સીસીટીવી અને વિડીયો ફૂટેજ જે છે આ સામાજિક કાર્યકર્તા દ્વારા આપવામાં આવેલા છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રિક્ષા જે છે રિક્ષાની અંદર આ ટીબીના પેશન્ટને લઈ અને આવવામાં આવે છે. આવ્યા બાદ જે છે ગાર્ડનની બહાર તેને ઉતારી દેવામાં આવે છે. આ જ પ્રકારે બીજા એક જે પેશન્ટ હતા એ પણ ટીબીના પેશન્ટ હતા. એ પણ ટીબી વિભાગની અંદર સારવાર લઈ રહ્યા હતા સિવિલ હોસ્પિટલની અંદર જ. એ દર્દીની ઉપર સિવિલ હોસ્પિટલની પાછળનો એક જે અવાવરું જગ્યા છે ત્યાં એને મૂકી દેવામાં આવેલા. આ સમગ્ર બનાવ જે છે એને જોયા બાદ જે છે પોલીસને જાણ કરી અને પોલીસે અત્યારે જે રિક્ષા ચાલક હતા એ બંનેની શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલા છે ને એની પૂછપરછ શરૂ કરવામાં આવેલી છે. જે પ્રમાણે સામાજિક કાર્યકર્તા જે છે કલ્પેશ ચાવડા એમણે આપણી સાથે વાતચીતમાં એવું જણાવ્યું હતું કે જ્યારે આ રિક્ષા ચાલકને પૂછવામાં આવ્યું કે આવું શું કામે કરી રહ્યા છે ત્યારે એમણે એવું જણાવેલું હતું કે ટીબી વિભાગના જે ડૉક્ટર છે એ ડૉક્ટર એમને પૈસા આપી અને આ પ્રકારે આ બંને પેશન્ટોને અહીંયા કોઈ પણ જગ્યાએ મૂકી દેવા માટેનું જણાવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે અત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જે છે એની મુલાકાત લેવા માટે આપણે આવેલા છીએ. થોડા સમયની અંદર એ પણ જણાવશે આપણને કે આ બનાવ આખરે કઈ રીતે બનવા પામ્યો હતો, આના પાછળનું કારણ શું હતું, કોની બેદરકારી છે અને શું કામ આવું કર્યું, તે સમગ્ર બાબત ઉપર આપણે અત્યારે પ્રકાશ થોડી વારમાં પાડશે. મિથુન. જી આભાર ઉદય માહિતી આપવા બદલ. તો ડોક્ટરના કહેવા પર જે આ રિક્ષા ચાલક છે તે રિક્ષા ચાલક આજે દર્દીને કોથળામાં પૂરીને અને હોસ્પિટલથી દૂર મૂકી આવ્યો હતો.